કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આગામી તારીખ 8/3/2024 શુક્રવારના રોજ વડોદરા શહેરમાં શિવરાત્રિ નિમિત્તે નીકળનાર શિવજી કી સવારી અને ત્યારબાદ આવનાર રમજાન મહિનાને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી એસીપી શ્રી પલસાણા તેમજ પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના એકતા ભવન ખાતે શાંતિ સમિતિની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના આગેવાનો, એફઓપીઓ તેમજ પોલીસ મિત્રો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। તહેવાર કઈ રીતે સારી રીતે ઉજવાય, કઈ રીતે શહેરમાં શાંતિપૂર્ણ તહેવાર ઉજવાય એની આપણે વાતો કરતા હોઈએ છીએ અને એમાં સાહેબની સૂચનાથી, અધિકારીઓની સૂચનાથી આપણે એમાં ભાગ લઈને આપણે તહેવારને શાંતિથી ઉજવતા હોઈએ છીએ। જો સૌ પ્રથમ વાત કરીએ તો નજીક આવતા તહેવારોમાં એક તો મહાશિવરાત્રિ જે હિન્દુનો પવિત્ર તહેવાર ગણાય છે અને એમાં વડોદરા શહેરમાં છેક વાડીથી વિસ્તાર કરીને સુરસાગર સુધી એની સવારી નીકળતી હોય છે અને એમાં ખૂબ જ ભીડભાડ થતી હોય છે। મેરીપુરા ગેટની બહાર આગળ તો પછી રામપુરાનો વિસ્તાર લાગે છે। એટલે સૌ કોઈ સાથે ઉપયોગ થાય છે અને સમાજમાં ના જોઈતા ખોટા એક લઈને બેઠા છે તો જ્યાં સુધી નહીં પૂરે ત્યાં સુધી ચપ્પલ પણ નહીં પૂરે। એટલે બ્રાહ્મણનો એક ધર્મ છે, એટલે કોઈના ધર્મ પર આપણે છે એ તાજી કરવી પડશે કારણ કે આજે શિવજી સવારીનો બંદોબસ્ત છે એ લગભગ સૌથી મોટો છે, સૌથી વધારે પબ્લિક આમાં થતી હોય છે આ શોભાયાત્રા। આમાંથી આયોજકોમાં કોણ છે? ખબર છે થોડી ખ્યાલ આવે આયોજકોનો કે એવું છે કોઈ તમે તાજિયા ગણપતિ બધું નીકળ્યું પણ ફરીવાર મીટિંગ એટલા માટે કે આ ભીડભાડ વાળું અને એવું હોય છે પ્રસંગ એટલે ક્યાંક ખોટા મેસેજ વાયરલ થતા હોય અને બીજું હોય તો પોલીસ એની ડ્યુટીમાં ધ્યાનમાં હોય તો આઉટસાઇડ થોડું તમને આવું કંઈ રૂમર કે એવું કંઈ અફવા કે એવું જાણવા મળે તો પોલીસના સહયોગમાં રહી અને એને જાણ કરવાની છે તો કોઈ પણ ઘટના બનતા પહેલાં એને કલેક્ટ કરી શકાય। બાકી આપ સૌને તો ખ્યાલ છે કે આપની શું ડ્યુટી છે અને શું કરવાનું છે વર્ષો જૂના છો તો માન્ય એસીપી સાહેબને આગળ આમાં જે દાદાએ કીધું કે ડીજે વાગે છે એમાં જો પોતે કંઈક નથી થાય તો મારું સાહેબ એવું કેવું છે કે આરોગ્ય શાખાની ટીમ હોય કે 108 વાળી જે ટીમ હોય એ સ્થળ પર અમુક જગ્યાએ કે અમુક ચોપાટીઓ ત્યાં આગળ સારી રીતે ઊભી કોઈને કોઈ તહેવાર હોય છે આપણે ખૂબ સારી રીતે ઉજવીએ છીએ। શિવજીની સવારી એટલે આપણી સંસ્કૃતિ જે છે, આપણું કલા નગરી, જે ઐતિહાસિક સર સયાજીરાવની આ નગરી છે એનું એક અલગ નજરાણું છે। જેમ નરસિંહજીનો વરઘોડો વર્ષોથી ચાલે છે પરંપરાગત, અહીં ગાર સમાજના લોકો પણ ઉપસ્થિત છે અને કાયમ નરસિંહજીના વરઘોડામાં એનો ખૂબ સારો એવો સાથ હોય છે। એવી જ રીતે આ શિવજીની સવારી પણ આવનારા દિવસોમાં, વર્ષોમાં, પેઢીઓ સુધી ચાલશે। आज आगामी जे 8 तारीखे शिवजी की सवारी ની શોભાયાત્રા વડોદરા શહેરમાં નીકળી રહેલ છે, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે। જેના અનુસંધાનમાં આજે વાડી અને પાણીગેટ વિસ્તારના તમામ શાંતિ સમિતિ અને એફઓપી મિત્રોની એક મીટિંગ લેવામાં આવી છે અને આગામી જે તહેવારો છે એ શિવજી કી સવારી એ ઉપરાંત રમજાન માસ, હોળી ધૂળેટી, એમાં શાંતિથી
ભાઈચારાથી પસાર થાય એ માટેની જરૂરી તમામ સાથે સૂચનાઓ આપવામાં આવી અને ચર્ચા કરવામાં આવી છે. સ્ટેટિક બંદોબસ્ત છે, મૂવિંગ બંદોબસ્ત છે, ધાબા પોઈન્ટ છે, ઇન્ટરનલ જે ગલીઓ છે એની અંદર પણ તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. તેના ઉપર પણ વોચ રાખવામાં આવશે. ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે એની ટીમ એની પાછળ રહેશે. ભાઈ આવતીકાલે જે શિવજીની સવારી વડોદરા શહેરમાં પરંપરાગત રીતે નીકળે છે, જેના અંદર પુષ્કળ ધર્મયાત્રીઓ અને એમના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે ખૂબ ઉત્સાહી થઈને વડોદરા શહેરમાં એ જોવા માટે ઉમટે છે. એના અંદર બૈરા છોકરા બધા જ હાજરો છે. આ સવારીમાં કોઈ પણ જાતની કણગત ના થાય. શાંતિનો તહેવાર છે. આપણા શહેરમાં વર્ષોથી શાંતિ બનેલી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ સાહેબ બધા ભેગા મળીને કામ કરે છે. કોઈ પણ તહેવાર હોય વડોદરા શહેરનો, છેલ્લા 10 વર્ષથી કોઈ પણ જાતનો તોફાન કે કોઈ છમકલો પણ થતો નથી. તે માટે આ જે શિવજીની સવારી છે, એનું જે સરગત છે, એનું જુલુસ છે, એ પણ શાંતિ અને ભાઈચારાની સાથે શરૂ થાય અને સંપન્ન થાય. એના માટે એક સારામાં સારી મિટિંગ લેવામાં આવી હતી પોલીસ તરફથી. એના અંદર અમારા પોલીસ સ્ટાફના રમેશભાઈ, બધા જ બાબાભાઈ બધા હાજર રહ્યા છે, મુન્નાભાઈ, અને અમે સાહેબને ભરોસો આપ્યો છે કે આ વિસ્તારમાં કશું થવાનું નથી અને અમે તમારા માટે પૂરો સહયોગ આપીશું અને સહકાર આપીશું કે જેથી આ સવારી શાંતિથી થાય એટલી વિનંતી. પૂર્વ ભાગ પાણીગેટ એકતા ભવનમાં. બફાતી સાર દીવાન, कौमी एकता समिति जनरल सेक्रेटरी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें